આપણે ખૂટતી આવૃત્તિનો દાખલો ધોરણ 10 માટે હું શીખવું છું। વર્ગ અને આવૃત્તિ એ આપેલું જ હોય। વર્ગ, આવૃત્તિ, મધ્ય કિંમત યુઆઈ બરાબર xi માઇનસ a છેદમાં h અને fi અને યુઆઈનો ગુણાકાર। હવે વર્ગ અંદર આપેલા જ છે 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23, 23 થી 25। આવૃત્તિ પણ તમને આપેલી છે 7, 6, 9, 13 f 5, 4 ટોટલ થયા 44 વત્તા f। હવે ખાસ ધ્યાન આપવાનું છે કે આપણે ખૂટતી આવૃત્તિનો દાખલો ગણીએ છીએ એટલે મધ્ય કિંમત શોધી નાખવાની। 11 અને 13 એટલે 24 ભાગ્યા 2 એટલે 12। એ જ પ્રમાણે બબ્બે ઉમેરતા જાઓ કારણ કે h આપણા કેટલા છે 2, તો 12, 14, 16, 18, 20, 22 અને 24। હવે બરાબર ધ્યાન આપો, આપણે f પર બરાબર ખૂટતી આવૃત્તિ શોધીએ છીએ એટલે fની બરાબર સામે 20 હોય ત્યાં જ આપણે રાઉન્ડ કરીને એ લખવાનું છે અને એની સામે 0। ઉપર જેમ ગણતરી કરતા જઈએ તેમ ઋણ 1, ઋણ 2, ઋણ 3 અને ઋણ 4। એ જ પ્રમાણે નીચે આવ્યું તો 1 અને 2। હવે fi અને યુઆઈનો ગુણાકાર 7 ચોક 28 માઇનસ 6 તાલી 18 માઇનસ 9 દુ 18 માઇનસ 13 એકુ 13 માઇનસ અને આ 0 f સાથેનો ગુણાકાર 0। 5 ગુણ્યા 1 એટલે 5, 4 ગુણ્યા 2 એટલે 8। હવે જો અહીંયા માઇનસનો ગુણાકાર પહેલાં સરવાળો પહેલાં કરી લઈએ -77 અને બીજા 8 ને 5 13 પ્લસ છે -77 પ્લસ 13 બરાબર આપણે ગણતરી થાય -64। હવે x બાર એકચ્યુઅલી તમને આપી જ દીધો છે 18 અને આપણે શોધવાનું છે ખૂટતી આવૃત્તિ, યાદ રાખજો। એ બરાબર આપણે જે એ ધારેલું છે તે અહીંયા 20 વત્તા સિગ્મા FIUI આપણે જે ગણતરી કરી તે -64। હવે છેદમાં n આપણે જે ગણતરી કરેલી છે 44 વત્તા f ગુણ્યા 2h છે। હવે જુઓ મિત્રો, આ બરાબર છે, આ બાજુમાં 20 છે તો 18 માઇનસ 20 બરાબર -64 ગુણ્યા 2 એટલે -128 છેદમાં 44 વત્તા f। હવે 18માંથી 20 જાય એટલે વધે -2, જોજો હા, 18 માઇનસ 20 એટલે -2 બરાબર -128 છેદમાં 44 વત્તા f। હવે ઘણા બધા વિદ્યાર્થીને આ ખબર નથી હોતી કે -128 -2 એનું શું થાય। ખરેખર તો -128 અને -2નો ભાગાકાર થાય બરાબર, એટલે 44 વત્તા f બરાબર -128 છેદમાં -2 એટલે માઇનસ માઇનસ ઉડી જાય ને એટલે 64 આવશે। 44 વત્તા f બરાબર 64 માટે f બરાબર 64 માઇનસ 44 માટે f બરાબર। તેથી આપણી ખૂટતી આવૃત્તિ 20 છે। આ દાખલો પરીક્ષામાં સેક્શન ડીમાં 4 માર્કમાં પૂછાય છે। ઓકે, થેન્ક યુ। વારંવાર જોજો જેથી તમારી તકલીફ હોય તે દૂર થાય।